दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखूं सूरत तेरी। मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखूं सूरत तेरी। आँख मिचौली छोड़ो अब तो, आँख मिचौली छोड़ो अब तो, मन के वासी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। पानी पीकर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं। पानी पीकर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं। युग बीते ना आई मिलन की पूरन मासी रे। दर्शन दो घन श्याम। द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले। अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे। दर्शन दो घन श्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन दो घन श्याम। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। जगदीश भाई। ओम नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, આમાં તમે શું બોલ્યા? મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્ય એટલે મૃત્યુવે ના થાય, મૃત્યવે. મૃત્યવે મ્ર ને મૃ મૃત્યુવે બ્રહ્મ વિદ્યાચાર્ય. મૃત્યુવે નહીં, મૃત્યુવે મૃત્યુવે નહીં, મૃત્ય. મૃત્યવે. હા, બરાબર. શબ્દ છે મૃત્યુ પણ ચતુર્થ વિભક્તિમાં મૃત્યવે. મૃત્યુવે એવું નહીં. એવી રીતે આપણે બોલીએ ગુરુવે, ગુરુવે નહીં, ગુરવે. બરોબર ને? ચતુર્થ વિભક્તિ, ગુરુ શબ્દની ચતુર્થ વિભક્તિ શું થાય?
ગુરવે. ગુરુવે ના થાય. હમ. બરોબર, આપણે સંસ્કૃતમાં થોડુંક આપણે આ જાણીએ. હા, છે. બરોબર, 14મો મંત્ર છે એ બોલીએ પહેલા અને પછી આગળ જઈએ. બીજી વલ્લીનો 14મો મંત્ર. બરોબર જયંતભાઈ, તમે બોલજો. બરોબર, રિપીટ કરજો. ધર્માદન્યત્રાધર્માત અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માદ. તમને મળ્યો મંત્ર? જી. બરોબર, હું બોલું છું એ પ્રમાણે રિપીટ કરજો. ઓકે. અન્યત્ર ધર્માદ અન્યત્રાધર્માત અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માદ અન્યત્રાધર્માત અન્યત્રાધર્માદ અન્યત્રાસ્માત કૃતાત અન્યત્રાસ્મા કૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત્ પશ્યસી તદ્વદ યત્તત્ પશ્યસી તદ્વદ. ઓકે, બરોબર. જયંતભાઈ, તમારા માઇકમાંથી પડઘા પડે છે. જી જી. બરોબર. આ મંત્ર છે એના જવાબમાં યમરાજાએ સર્વ વેદોના સારરૂપ ઓમકારની વાત કરી. પ્રશ્ન જે પૂછ્યો છે નચિકેતાએ, જે પહેલા પ્રશ્ન પૂછ્યો તો એને જ ફરી પાછો જુદા શબ્દોમાં મૂક્યો અને એના જવાબ રૂપે યમરાજાએ જે વાત કરી છે એ વેદમાં જે ઓમકાર છે એની વાત કરી. અને ઓમકારની ઉપાસના જે કરે છે એને આ લોક અને પરલોક બંનેનું સુખ પ્રાપ્ત થાય છે. ઓમકાર આ લોક પરલોકને બતાવે છે, સાથે સાથે આ એનું રૂપ છે. અને એ જે પ્રણવ જે કહીએ છીએ ઓમકાર, એની આ અભિવ્યક્તિ છે. આ લોક અને પરલોક જે 14 ભુવન કહીએ છીએ આપણે, પણ એનું સ્વરૂપ છે શું છે? તો સ્વરૂપ જે છે એને આપણે કહી શકીએ અજહ નિત્ય શાશ્વત પુરાણ. બરોબર ને? જે મંત્રમાં જે વાત કરી છે એ આત્મ સ્વરૂપ અથવા તો બ્રહ્મ સ્વરૂપ. એટલે જેને જે જોઈતું હોય એ એને પ્રાપ્ત થાય. એટલે વ્યક્તિની પોતાની જવાબદારી છે કે એને શું જોઈએ છે. એને આ લોકના ભોગ જોઈતા હોય તો પણ શાસ્ત્ર એને ઉપાય બતાવે છે. પરલોકના ભોગ જોઈતા હોય, પરલોકનું સુખ જોઈતું હોય એના પણ ઉપાય બતાવે છે. અને જેણે એની મર્યાદા સમજી લીધેલી છે કે આ લોકના ભોગ કે પરલોકના ભોગ એ અનિત્ય છે અને મારે અનિત્ય જોઈતું નથી, તો એને માટે શું છે? એને માટે એ બતાવે છે. એટલે એવો જે મુમુક્ષુ છે, એવો જે વૈરાગ્યવાન છે, એને માટે એના સ્વરૂપનું ભાન કરાવે છે. એનું સ્વરૂપ એટલે એ પરમાત્માનું જ સ્વરૂપ, એ હુંના સ્વરૂપથી અભિન્ન છે. સ્વરૂપ કેટલા છે? બંનેનું એક જ છે. અને એ જે વસ્તુ છે કેવી છે? અજહ નિત્ય શાશ્વત પુરાણ. અને એ જે આપણે 18મા મંત્રમાં આપણે જોયું, બરોબર ને? એટલે 18મા મંત્રમાં જે વાત કરી છે ન જાયતે ન મ્રિયતે, તો જેનો જન્મ નથી મૃત્યુ નથી. આ જે આપણે લોક કહીએ છીએ, આ લોક અને પરલોક જે 14 લોક આપણે કહીએ છીએ, એમાં બધું જ વસ્તુ કેવી છે? જેનો જન્મ છે અને એનો નાશ છે. બીજું છે ન અયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત. બધું જે છે
એ બધું જ કાર્ય કારણના સંબંધથી જોડાયેલી છે. કશાકમાંથી કંઈક જન્મે છે, કશાકનું કોઈ કાર્ય છે અને કારણ પણ છે. એટલે કાર્ય કારણના સંબંધથી આ 14 ભુવન જે આપણે કહીએ છીએ, 14 લોક, એ સતત એ બધું જ સંકળાયેલું છે કાર્ય કારણના સંબંધથી. પણ કાર્ય કારણના સંબંધથી જે પર છે એવું શું છે? જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી. એટલે કેવું છે? અજહ નિત્યઃ શાશ્વતઃ પુરાણઃ. અને એવું એ સ્વરૂપની વાત કરી છે. કોનું સ્વરૂપની વાત કરી છે? આ જે આપણે જે કહીએ છીએ આ 14 લોક, એની પાછળનું સત્ય. એ સત્ય જો હોય નહીં તો આ 14 લોક પણ હોય નહીં. અને 14 લોક અંતર્ગત જે કંઈ છે, જેનું પણ સર્જન થયું છે, એ બધું જ સર્જન છે. કેમ છે? કારણ કે આ સ્વરૂપ જે છે અજહ નિત્યઃ શાશ્વતઃ, જે કેવું છે? સ્વતઃ સિદ્ધ છે. એ સ્વતઃ સિદ્ધ એક વસ્તુ છે, માટે આ બધું છે. આ બધું મને દેખાય છે, બધું જ થાય છે, ગ્રહણ થાય છે, એ બધું શું છે? એ છે એટલા માટે છે. અને એ કેવું છે? અજહ નિત્યઃ, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, જેમાં કોઈ પરિવર્તન નથી, કોઈ પણ પ્રકારના વિકારો એમાં નથી. વિકાર શેમાં છે? જેનો જન્મ છે એમાં વિકાર છે. એટલે ત્યાં પછી દર્શાવ્યું કે હુંનો નથી જન્મ, નથી મૃત્યુ. તો કોનો જન્મ છે, કોનું મૃત્યુ છે? તો આપણે જન્મ અને મૃત્યુની વાત કરીએ એટલે તરત આપણા મનમાં આ શરીર જ દેખાય. બરોબર ને? જન્મ અને મૃત્યુ એટલે કોનું છે? આ શરીરનું. કેમ કહેવું પડે? કારણ કે શરીરમાં હું બેસી જાય છે. હું શરીર. એટલે કહેવું પડે શ્રુતિએ કે તું શરીર નથી, તારું જન્મ નથી, તારું મૃત્યુ નથી. કોનો જન્મ છે, કોનું મૃત્યુ છે? તો કે જે કંઈ બધાનો જન્મ થયો છે એનો જન્મ થાય છે અને એનું મૃત્યુ થાય છે. જે વિકારવાન છે, પણ તું વિકારી નથી. કેવો છે? અવ્યયઃ. તો તારો ક્યારેય પણ ક્ષય થતો નથી, નાશ થતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે. એટલા માટે શ્રુતિ શું કહે છે અહીંયા? કે ન હન્યતે, એનો એ નાશ થતો નથી, એ હણાતો નથી. હન્યમાને શરીરે, શરીરનો નાશ થવા છતાં પણ એનો નાશ થતો નથી. એટલે એનો નાશ થતો નથી એટલે કોનો નાશ થતો નથી? એનો એટલે કોનો? એટલે હુંનો નાશ થતો નથી. શરીરનો નાશ થાય છે પણ હુંનો નાશ થતો નથી. એટલે આ પ્રમાણે નચિકેતાનો જે પ્રશ્ન છે એનો જવાબ આપ્યો અહીંયા ટૂંકમાં. જે નચિકેતાએ પૂછ્યું હતું કે આ શરીરનું મૃત્યુ થાય એના પછી પેલો જનારો છે કોઈક કે નથી, રહે છે કે નહીં? એનો અર્થ શું છે? કે જે જનારો જે છે, જેને કહીએ છીએ, એનું સ્વરૂપ શું છે? જે આત્મ સ્વરૂપ, એ નિત્ય છે. આ શરીરનું મૃત્યુ થાય છે પણ એનું મૃત્યુ થતું નથી. એટલે આ પ્રમાણે એના આ પ્રશ્નનો જવાબ આપ્યો. એના સંદર્ભમાં આપણે ભાષ્ય જોઈ રહ્યા હતા અને એમાં જે છેલ્લું જે છે વાત જે છે એ આપણે જોવાની હતી. ઓકે, અહીંયાથી આપણે ભાષ્ય વાંચીએ. હા રેખાબેન, આગળના પેજ ઉપરથી બીજો પેરેગ્રાફ છે 18મા મંત્રનો, એ આપણે જોઈએ. કિંચ કિંચ ન અયમ આત્મા ન અયમ આત્મા કુતશ્ચિત કુતશ્ચિત કારણાંતરાત બભૂવ કારણાંતરાત બભૂવ સ્વસ્માચ્ચ સ્વસ્માચ્ચ આત્મનઃ ન બભૂવ આત્મનઃ ન બભૂવ કશ્ચિત અર્થાંતરભૂતઃ કશ્ચિત અર્થાંતરભૂતઃ અતઃ અતઃ અયમ આત્મા અયમ આત્મા અજઃ નિત્યઃ અજઃ નિત્યઃ શાશ્વતઃ અપક્ષય વિવર્જિતઃ શાશ્વત અપક્ષય વિવર્જિતઃ શાશ્વતઃ અપક્ષય વિવર્જિતઃ શાશ્વતઃ અપક્ષય વિવર્જિતઃ યહ હિ
યહ હિ અશાશ્વતઃ અશાશ્વતઃ સહ અપક્ષીયતે સહ અપક્ષીયતે અયમ તો અયમ તુ શાશ્વતઃ શાશ્વતઃ અતઃ અતઃ એવ એવ પુરાણઃ પુરાણઃ પુરા અપી નવ એવ ઇતિ પુરા અપી નવ એવ ઇતિ યહ હિ યહ હિ અવયવ ઉપચય દ્વારેણ અવયવ ઉપચય દ્વારેણ અભિનિર્વર્ત્યતે અભિનિર્વત્યતે સહ ઇદાનીમ સહ ઇદાનીમ નવઃ નવઃ યથા કુંભાદિઃ યથા કુંભાદિઃ તદ વિપરીતઃ તદ વિપરીતઃ તુ આત્મા તુ આત્મા પુરાણઃ પુરાણઃ વૃત્તિ વિવર્જિતઃ વૃત્તિ વિવર્જિતઃ ઇત્યર્થઃ ઇત્યર્થઃ યતઃ યતઃ એવં અતઃ એવં અતઃ ન હન્યતે ન હન્યતે ન હિંસ્યતે ન હિંસ્યતે હન્યમાને અન્યમાને શસ્ત્રાદિભિઃ શસ્ત્રાદિભિઃ શરીરે શરીરે તત્સ્થઃ તત્સ્થઃ અપિ આકાશવત એવ અપિ આકાશવત એવ વેરી ગુડ ઓકે અહીંયા આત્માના સંદર્ભમાં જે કહ્યું છે અજઃ નિત્ય શાશ્વત પુરાણ એ આપણે જોયું અને હવે શું કહે છે ન હન્યતે હન્યમાને શરીરે બરોબર એ આપણે જોઈ રહ્યા હતા ભાષ્ય થઈ ગયેલું છે ને આપણે એટલે આપણે જે છેલ્લું વાક્ય આપણે જોતા હતા કે શાશ્વત એવ પુરાણ પુરાપી નવ એવ યહ હિ અવયવ ઉપચય દ્વારેણ અભિનિર્વર્ત્યતે સહ ઇદાનીમ નવઃ યથા કુંભાદિઃ જેને કંઈ અવયવ હોય અને અવયવોમાં વિકાર અવયવોમાં પરિવર્તન આવે અને એને જ આપણે શું કહીએ છીએ કે ઉત્પન્ન થયેલું માટી હોય માટીનો પિંડ હોય એ પિંડમાં બદલાવ આવે અને પછી ઘડો બને અને એને આપણે શું કહીએ છીએ ઘડો ઉત્પન્ન થયો બીજ હોય બીજનું જે છે એનું રૂપાંતર થાય અને આપણે શું કહીએ અંકુર છે એટલે જે કંઈ ઉત્પત્તિ થયેલી છે બધું કેવું છે વિકારવાન છે એનું કોઈક ને કોઈક રૂપ પહેલાં છે જ અને એટલા માટે કુંભાદિ જેવી રીતે નવઃ જે કંઈ ઉત્પત્તિ છે એને નવું કહીએ છીએ આપણે ઉત્પત્તિને આપણે શું કહે છે નવું પેલું બાળક આવે તો બાળકને શું કહે છે આ નવું નવજાત તો નવજાત એટલે શું નવું છે આ તો નવું છે એ શું છે એ વિકાર છે એ વિકાર જે છે એ વિકારમાંથી અને શેનો વિકાર છે તો આપણે જોઈએ અન્નનો વિકાર છે અને જોવા જઈએ તો શેનું છે અન્નના વિકારમાંથી જ આ શરીરનો જન્મ થાય છે એમાંથી જ વૃદ્ધિ થાય છે એમાં જ રહે છે એમાં અંતે એમાં જ ફરી પાછું એનો નાશ થાય છે એટલે આ રીતે આપણે જોઈએ તો આમાં દર્શાવેલું છે જેવી રીતે કુંભ વગેરે છે પણ એનાથી વિપરીત તદ વિપરીત તું આત્મા એનાથી વિપરીત આત્મા કેવો છે અવિકારી છે અવિકારી છે એટલે એને શું દર્શાવે છે પુરાણ આત્મા નવો નથી અને જૂનોય નથી અને જૂનોય છે અને નવોય છે આત્માનો જન્મ ક્યારે થયો આત્માનો જન્મ નથી એટલે આત્મા કેવો છે જૂનો છે અને એ જ નવો છે કે નહીં દરેક ક્ષણે પેલો હું જે છે કેવો છે એ તો નિત નવો છે શરીર બધું બદલાય છે અને બધું જ બદલાય છે પણ હું બદલાતો નથી એ તો કેવો છે હંમેશા એવો ને એવો જ છે જે બાલ્ય અવસ્થામાં હતો જે યુવાન અવસ્થામાં હતો એ જ અત્યારે છે બદલાવ આવ્યો છે એમાં એનો નથી એમાં બદલાવ કોઈ નથી આવ્યો એટલે જે બદલાવ આવે છે જે વિકાર થાય છે એ વિકાર શેમાં થાય છે તો શરીરમાં થાય છે ઇન્દ્રિયોમાં થાય છે મનમાં થાય છે પણ હુંમાં કોઈ વિકાર નથી એટલા માટે શું કહ્યું છે પુરાણ
એટલે કે વૃદ્ધિ વિવર્જિત ઇત્યર્થ. વૃદ્ધિ વગેરે, વૃદ્ધિની સાથે બીજા બધા જ વિકારો આવી જાય. ઓકે, આ રીતે અહીંયા દર્શાવેલું છે. અને આગળ શું કહે છે? યતઃ. યતઃ એટલે કારણ કે. એવમ અતઃ. યતઃ એવમ આ પ્રકારે હોવાથી. યતઃ એટલે કારણ કે. હવે યતઃ જે છે, યતઃ એવમ અતઃ. આ યતઃ આ કારણ હોવાને કારણે માટે. આ કારણ એટલે શું છે? આગળ જે દર્શાવ્યું એ. આગળ શું કારણ દર્શાવ્યું? કે બધું જ વિકારી છે પણ આત્મા વિકારી નથી. બધું જ નાશ પામે છે પણ આત્માનો નાશ થતો નથી. અને આવું આ કારણ હોવાથી શું છે? વૃદ્ધિ વિવર્જિતા બધું જે છે એ કારણ હોવાથી અતઃ ન હન્યતે ન હિંસ્યતે. ન હન્યતે એટલે ન હિંસ્યતે. ન હન્યતે મંત્રમાં છે, એનો જવાબ, એનો સમાનાર્થી શું આપ્યું છે? ન હિંસ્યતે. એની હિંસા થતી નથી, એટલે કે એનો નાશ થતો નથી. હન્યમાને. હન્યમાને એટલે હન્યમાને હનન થવા છતાં પણ. હનન થાય છે ત્યારે પણ. શેનું હનન થાય છે? શસ્ત્રાદિભિ શરીરે. શરીરનું હનન થવા છતાં પણ. અને શરીરનું હનન કેવી રીતે થઈ શકે? તો કે શસ્ત્રાદિભિ. શસ્ત્ર વગેરેથી શરીરનું હનન શક્ય છે, પણ હુંનું હનન, હું મરે નહીં. આ શરીર જે છે એ મરે છે. અને પછી આગળ શું કે છે? તસ્થઃ અપી આકાશવદ એવ. સરસ વાત કરી છે. હવે આકાશ જે છે, આકાશ કોને કહીએ આપણે? આકાશ એટલે કોને કહેવાય? સ્કાય એટલે આકાશ નહીં, પણ સ્પેસ એટલે આકાશ. બરાબર? ઇંગ્લિશમાં બે શબ્દ છે, સ્કાય અને સ્પેસ. તો આકાશ શબ્દનો અર્થ શું થાય? સ્પેસ. સ્પેસ એટલે શું છે? જગ્યા. જે બધાને જ જગ્યા પૂરી પાડે છે. બધું જગતમાં જે કંઈ છે એ બધું શેમાં છે? આકાશમાં છે. બરાબર ને? જે કંઈ છે બધું શેમાં છે? આકાશમાં છે. એટલે આકાશ જે બધાને જગ્યા પૂરી પાડે છે, એટલે બધું જ આકાશમાં છે. તો અહીંયા શું કહે છે? તત્સ્થઃ અપી આકાશવત એવ. આત્મા જે છે કેવો છે? તત્સ્થઃ. તત્સ્થઃ એટલે શું છે? કે શરીરમાં. હવે શરીરમાં આકાશ આપણે છે કે નહીં? શરીરમાં, શરીરની બહાર આકાશ છે અને શરીરમાં આકાશ છે કે નહીં? છે ને? શરીરમાં આકાશ ક્યાં છે? અન્ન ખાઈએ છે અને જો જગ્યા ના હોય અંદર તો ક્યાં જાય? બરોબર ને? એટલે ત્યાં પેલો અંદર પેટમાં જગ્યા છે જ. એટલે એ શું કહેવાય? અહીંયા જગ્યા છે કે નહીં? અહીંયા પણ જગ્યા છે, એટલે ગ્રહણ થાય. જો અહીંયા જગ્યા ના હોય તો ગ્રહણ થાય નહીં. એટલે જે આકાશ કહીએ છીએ, આકાશ જે છે ક્યાં છે? તત્સ્થઃ એટલે શરીરસ્થઃ, અંદર આકાશ. હવે એ આકાશ ક્યાં છે? શરીરમાં જ છે. શરીરમાં જ છે આકાશ. ક્યાં છે? આ શરીરની બહાર પણ આકાશ છે. હવે આકાશ ઉપર દ્રષ્ટિ કરીએ તો એ બહાર છે કે અંદર છે? આકાશ ઉપર જ્યારે દ્રષ્ટિ હોય તે તો ક્યાં છે? સર્વત્ર છે. જે સર્વત્ર હોય એને એવું કહેવાય કે શરીરમાં છે અને શરીરની બહાર પણ છે. એવું કહેવાય ખરું? એને એવું ના કહી શકે. જે સર્વત્ર હોય એને એવું કહેવાય કે અંદર છે ને એક બહાર છે. એટલે આત્મા પણ કેવો છે? આત્મા એ પણ નિત્ય છે, એ શાશ્વત છે. એટલે આકાશની જેમ એ સર્વને સમાવી લે છે. જેવી રીતે આકાશ છે અને આકાશમાં કોઈ ભાગ પડી શકે નહીં, અને છતાં પણ આ શરીર છે એ શરીર રૂપી આ એક દિવાલ કહેવાય. એને આધારે અંદર, જેવી રીતે આ રૂમ છે અને રૂમની અંદરનું આકાશ અને રૂમની બહારનું આકાશ, એવું ખરેખર આકાશમાં કોઈ ભેદ નથી. પણ છે રૂમ જે છે, આ દિવાલ જે છે એ દિવાલને આધારે આપણે અંદર અને બહાર કહીએ છીએ.
એટલે એવી રીતે આ શરીરમાં આકાશ અને શરીરની બહાર એવી રીતે આત્મા છે તો આત્મા શરીરમાં અને શરીરની બહાર એવું કહી શકાય ખરું? આત્મા ક્યાં છે? એ તો સર્વવ્યાપક છે, પણ છતાં પણ શરીરમાં આપણે કહીએ છીએ. કેમ? કારણ કે શરીર એ ઉપલબ્ધિ સ્થાન છે. આત્માની ઉપલબ્ધિનું સ્થાન શું છે? આ શરીર. આ શરીર ના હોય તો આત્માને આપણે ક્યાં જોઈએ, ક્યાં ઓળખીએ? શરીર ના હોય તો આત્માની ઉપલબ્ધિ ક્યાં થાય? એની ઉપલબ્ધિ બધે જ હોવા છતાં પણ એની ઉપલબ્ધિ થઈ શકે નહીં. એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? આ જ શરીરમાં, આ જાગ્રત અવસ્થામાં, આ જ્યારે હું વ્યવહાર શ્રવણ કરું છું ત્યારે. બરાબર ને? એટલે આ આત્માની ઉપલબ્ધિનું સ્થાન છે. એટલા માટે કહેવાય કે તત્સ્થઃ, એની અંદર છે આત્મા અને બહાર પણ એ જ છે. એટલે આ સમજવાનું છે. તત્સ્થઃ અપી આકાશવત એવ. એટલે શું કે છે? આકાશની જેમ કેવું છે? તો કે અસંગ છે. આકાશ અંદર બહાર, પણ આકાશ કેવું છે? એને એ કશાથી લેપાતું નથી. બધું જ આકાશમાં છે, પણ આકાશ કશાથી પણ એનો સંગ કોઈની સાથે નથી. આકાશનો સંગ કોઈની સાથે નથી. બધું એનામાં હોવા છતાં પણ એનો સંગ નથી. સંગ નથી એટલા માટે કોઈ દોષ પણ નથી. જ્યાં જ્યાં સંગ હોય ત્યાં સંગ દોષ થાય. આપણે કહીએ સંગ, જેનો સંગ હોય એવો રંગ, એવું કહે છે ને, સંગ તેવો રંગ. પણ સંગ જ નથી કોઈની સાથે તો પછી ક્યાં દોષ આવે? કોઈ દોષ આવે નહીં. એ અસંગ છે. એટલે આત્મા કોની સાથે સંકળાયેલો છે? હું કોની સાથે સંકળાયેલો છું? હું કોની સાથે સંકળાયેલો છું? બોલો બોલો. ઈશ્વર સાથે. હું સાથે એટલે હું ઈશ્વર સાથે બીજો થઈ ગયો ને? ના, એટલે હું જ હું. હું ઉની સાથે છું, હું ઉની સાથે જ છું. હું એક જ છે ત્યાં કોની સાથે સંકળાવાનું? કોઈ સાથે નહીં. કોઈની સાથે સંકળાયેલું નથી. અને છતાં ઘણું બધું છે, પણ ઘણું બધું છે પણ કેવો છે? અસંગ છું. આ શરીરથી હું કેવો છું? અસંગ છું. ઇન્દ્રિયોથી કેવો છું? અસંગ છું. કેમ? કારણ કે હું એની સાથે જોડાયેલો, આત્મા એની સાથે જોડાયેલો નથી. પેલો અહંકાર છે, એ અહંકાર હું કરે છે. પણ અહંકાર કોને કહેવાય છે? અહંકારની વ્યાખ્યા શું છે? અહંકાર કોને કહીએ છીએ આપણે? અહંકાર એટલે શું? શરીર રૂપી કાર મધ્ય બેસે અહમ. શરીર રૂપી, શરીર વગેરે રૂપી કાર મળી ગઈ એને, અહંકાર. અને એમાં બેસીને ચાલ્યો, એની સાથેનો સંગ થયો, અને ત્યારે બધા દોષ છે. પણ હુંને કયા, કોની સાથેનો સંગ છે? એક જ છે, એક જ સત્ય છે. એટલે હું જાણી લીધું પછી હું જે છે આ શરીરની સાથે એ લેપાતો નથી. શરીરના ધર્મોથી એ દોષિત થતો નથી. એટલે આ પ્રમાણે અહીંયા વાત કરી છે. ઓકે, હવે જે ગ્રામર જોવાનું છે એ ક્યાંથી બાકી છે? તદ વિપરીત તું આત્મા, એ જોયું ને આપણે કે નથી જોયું? ત્યાંથી જ બાકી છે. ઓકે, એટલે તદ વિપરીત તું આત્મા પુરાણ વૃત્તિ વિવર્જિત ઇત્યર્થ. બે શબ્દો છે એમાં તદ વિપરીત, એમાં બે શબ્દો છે. કયા બે શબ્દો છે? તદ વિપરીત, તદ અને વિપરીત. તત અને વિપરીત. બરોબર? એટલે બે શબ્દો છે, તત અને વિપરીત. તદ અને વિપરીત. બરોબર? એટલે તદ વિપરીત. પછી આગળ શું છે? વિપરીત. વિપરીત જે છે, અને તું કઈ સંધિ છે અહીંયા જુઓ તો કયા કયા શબ્દો છે? તદ વિપરીત. પછી કયા શબ્દો છે? તું આત્મા. તું આત્મા અને યણ સંધિ. તું આત્મા. તદ વિપરીત પછી તું અને આત્મા.
બરોબર. આપણને ખ્યાલ ના રહેતો હોય તો આપણે લખી કાઢવાનું, ત્યાં એ જગ્યાએ લખી નાખવાનું, તો પછી ભવિષ્યમાં આપણે જોવા માટે ચાલે કે અહીંયા આવું છે, પછી યાદ રહી જાય આપણને. બરોબર. એટલે તદ વિપરીત તું આત્મા. તો તદ વિપરીત અને તું, ત્યાં સકાર આવે છે. સકાર કેવી રીતે આવ્યો? વિસર્ગ નો સકાર થયો. કયા નિયમથી? સસજુ સ્વરૂપ. સસજુ શું કરે છે? એનાથી તો રેફ થાય. સસજુ સ્વરૂપ તો હા, પછી વિસર્જનીય વિસર્જનીયસ્ય સહ. ઓકે. વિસર્ગ થયો, સૌથી પહેલા શું છે? સકાર. ના, સોરી, સૌથી પહેલું શું છે? વિસર્ગ છે. એનું ના ના, પહેલા સકાર છે. બરોબર. વિસર્જનીય એનો સકાર છે. વિસર્જનીય શું? વિસર્જનીય શબ્દ છે અને શું લગાવીએ? બરોબર. એ સકારનો શું થાય છે? એ સકારનો વિસર્ગ થાય છે. પણ વિસર્ગ કેવી રીતે થાય છે? સસજુષો રૂહુ અને ખરવસાનયો વિસર્જન. બરોબર. હવે એના પછીનો જે શબ્દ છે એ શું છે? એના પછીનો જે શબ્દ છે કયો છે? એટલે પછી આગળ કોઈ પેલી થશે નહીં. ના ના, વિસર્જનીય શબ્દ થયો, એના પછી કયો છે? કયો શબ્દ છે આમાં? કયો શબ્દ છે? તું. તકાર નહીં, તું શબ્દ છે. બરોબર. એટલે તુંમાં આ તકાર છે. તકાર છે એટલા માટે પાછળ એક ખર કહેવાય, અને ખર છે એટલા માટે વિસર્ગનો સકાર થયો. એટલે એક જ શબ્દ હોય તો વિસર્જનીય એવું થાય. પણ હવે પાછળ બીજો છે, તું છે. તું છે એટલે વિસર્ગનો શું થઈ ગયો? ફરી પાછો સકાર. એટલે આ સંધિના નિયમને આધારે આ પ્રમાણે થાય. પહેલા એને શબ્દ બનાવવો પડે. આપણને એવું થાય વિસર્જનીયસ, પછી તું આવી ગયો તો એ સકાર જે છે એની સાથે જોડાઈ ગયો, એવું ના થાય. વિસર્જનીયસ અને પછી એનો શું કરવું પડે? એનો વિસર્ગ કરવો પડે. સકારનો વિસર્ગ થાય અને વિસર્ગનો પછી ત છે પાછળ, એટલે ફરી પાછો સકાર થાય. બરોબર. વિસર્જનીયસ તું, અને તું પછી આત્મા. તો તું અને આત્મા, તો કઈ સંધિ છે ત્યાં? યણ સંધિ છે. એટલે શું થયું? ઉનો શું થયું? હા, વકાર થઈ ગયો. એટલે યણ સંધિ છે. ત્વાત્મા, તું આત્મા. પુરાણ વૃદ્ધિ વિવર્જિત. વિવર્જિત ઇત્યર્થ. હવે જુદું પાડીએ તો વિવર્જિત થાય અને ઇત્યર્થ. તો ત્યાં વિસર્ગ દેખાતો નથી. તો વિસર્ગનું શું થયું? થયો ને એકાદનો લોપ થયો. બરોબર, વેરી ગુડ. હવે યકાર થયો, યકારનો લોપ થાય છે. જ્યાં પણ વિસર્ગ ના દેખાતો હોય એનો અર્થ છે કે યકારનો લોપ થયો. યકાર છે કેવી રીતે આવે છે? યકાર ભો ભગો અઘો પૂર્વસ્ય અશી. પાછળ અશ હોય તો. હવે અશ છે કે નહીં આમાં? આમાં જે છે શું છે? અશ છે કે નહીં? છે. અશમાં કયા કયા આવે? અશમાં કયા કયા આવે? સકાર છે. રોલ રૂક એ હયવરટ લણ આવી ગયું ને? હયવરટ આવી ગયો કે નહીં? હયવરટ નો આવી ગયો ને, એટલે પાછળ અશ છે. અશ છે એટલે એનું શું થાય છે? યકાર થાય છે. શેનો? રૂનો યકાર થાય, રેફનો યકાર થાય છે અને યકારનો લોપ થઈ ગયો. યકારનો લોપ થયો એટલે વિવર્જિત.
વિવર્જિત ઇત્યર્થઃ. ઇત્યર્થમાં કઈ સંધિ થઈ છે નવીનભાઈ? યણ સંધિ. યણ ઇતિ સંધિ અર્થ. છે. કયા બે શબ્દ છે? ઇતિ અને અર્થ. ઇતિ અને અર્થઃ. અર્થ. બરોબર, ઓકે. પછી આગળ શું છે? યતઃ. યતઃ એવમ અતઃ. તો યત એવમ છે, ત્યાં પણ સેમ વસ્તુ છે. કયું સૂત્ર આવશે દુષ્યંતભાઈ? યત એવમ. સસજ સ્વરૂપ હા, પછી પછી યકારનો લોપ સસેશ રૂહ, પછી રેફનો યકાર કયા સૂત્રથી થાય? રેફ ભો ભગો ભો ભગો અઘો અપૂર્વસ્ય યો અશી, એનો યકાર થાય અને યકારનો પછી લોપ થાય છે. કયા સૂત્રથી થાય લોપ? લોપ થાય. સાકલ્યસ લોપઃ શાકલ્યસ્ય, લોપ એનાથી શાકલ્યસ. લોપ થયો. એટલા માટે અહીંયા જુદું પાડીએ શબ્દને તો યતઃ એવું લખવું પડે, પણ યતની સાથે એવમ છે એટલા માટે ત્યાં વિસર્ગ દેખાતો નથી. યકારનો લોપ થયો ત્યાં. યત એવમ અતઃ અતો ન હન્યતે, તો અતો થયું છે ત્યાં. જુદું પાડીએ તો અતઃ થાય. તો અતો કેમ થયું છે? અતો ન. અતો ન, તો ત્યાં શું થાય છે? ઓ થયો છે. કેવી રીતે થાય ઓ? ગુણ થયું છે એટલે. ગુણ થયો છે એટલે ઓ થયો છે. હવે ગુણ શેનો થયો છે? ગુણ શેનો થાય છે? અ ને ઉ. એ તો અ ને ઉ તો આદ ગુણ થાય. બરોબર, આદ ગુણ થાય અહીંયા. પણ અહીંયા શું છે? અતઃ. ના ના, તમે ઓ છે ગુણ થયો છે, એ ગુણ શેનો થાય છે? અહીંયા સસજુષો રૂ થી સ્ટાર્ટ કરવાનું. સસજુષો રૂ, રેફનું શું થયું પછી ગુણ થયો? રેફનો ઉ થયો. હા, રેફનો ઉ થયો અને ઉનો ગુણ થયો. ઉનો ગુણ થયો. બરોબર, રેફનો ઉ થયો, ઉનો ગુણ થયો. એ ઉ થયો એ કયા સૂત્રથી થયો છે? હલી જ આવે સૂત્ર? નહીં, સસજ સ્વરૂપથી ના, હું તો પણ એક અતરું કરતા તો બે અ વચ્ચે હોય તો જ આવે, પણ અ તો છે ને એટલે બીજું સૂત્ર આવશે ને. હા, કયું સૂત્ર છે? યાદ નથી આવતું પણ રોર અપ્લુતાત અપ્લુતે, એક સૂત્ર એ છે. બરોબર, આગળ અ એક હોય એ છે અને ને. પાછળ અ હોય તો ઉ થાય, ત્યાં રેફનો ઉ થાય. તો પણ ઉ થાય, અહીંયા અતો નથી. રૂપ થાય. પાછળ શું છે? ન અહીંયા એ છે. નહીં આવે એટલે હસી ચ. એટલે હસી ચ, હલી ચ નહીં, હસી ચ. બરાબર. હસી ચ. બરોબર, હશ હોય. પેલામાં અશ છે, યકારમાં અશ છે, અહીંયા હશ છે. હસી ચ. એટલે એવમ અતો ન હન્યતે ન હિંસ્યતે. ન હન્યતે એટલે શું છે? ન હિંસ્યતે. હવે ન એ અવ્યય છે. હન્યતે. હન્યતે એટલે કયા પ્રકારનું આ છે રૂપ? આત્મને પદનું. આત્મને બીજું પદનું રૂપ પુરુષ છે. એક બરોબર, વચન. હવે હન્યતે હન ધાતુ છે અને તે આત્મને પદ છે અને ય દેખાય છે અંદર. હા, ય દેખાય છે એટલા માટે કયા પ્રકારનું હોઈ શકે? કર્મણી. કર્મણી. બરોબર, એક આ વસ્તુ છે. ધારો કે ચોથા ગણની ધાતુ હોય તો પણ શું થાય? ત્યાં પણ આવું જ રૂપ થાય ને. ધારો કે ચોથા ગણની ધાતુ હોય તો આત્મને પદનું હોય તો આ જ રૂપ થાય. એટલે આપણે કોન્ટેક્સ્ટને આધારે નક્કી કરવાનું. પહેલું તો ધાતુ જોવાની. ધાતુ ચોથા ગણની છે. ધાતુ ચોથા ગણની ના હોય તો કર્મણી રૂપ જ થયું કહેવાય. બરોબર ને? ચોથા ગણની ધાતુ હોય તો વિચારવું પડે. અને બીજું અહીંયા છે ન હન્યતે. ન હન્યતે એ હણાતો નથી. શું હણાતું નથી? આત્મા હણાતો નથી. ન હન્યતે ન હિંસ્યતે. હન્યમાને શું છે? એવમ અતઃ ન હન્યતે. આત્મા મરાતો નથી. શેનાથી? તો કે શસ્ત્રાદિભિ.
શસ્ત્રો વગેરેથી આત્મા હણાતો નથી. તો શસ્ત્રો શસ્ત્રાદિભિ એ કઈ વિભક્તિ છે? તૃતીય બહુવચન. તૃતીય બહુવચન છે. શસ્ત્રાદિભિ શસ્ત્રાદિ એ શું થયું? એ પ્રાતિપદિક થયું. અને શસ્ત્રાદિભિ, હવે શસ્ત્રાદિ છે એનો અર્થ શું થાય ગુજરાતીમાં? શસ્ત્રો એનો અર્થ શસ્ત્રાદિ એનો અર્થ શું થાય? શસ્ત્રો દ્વારા. શસ્ત્રાદિ શસ્ત્રો દ્વારા. દિભિ નહીં, શસ્ત્રાદિ. તો શસ્ત્રો વગેરે શસ્ત્રો વગેરે એટલે જ્યાં આદિ આવે શસ્ત્ર વગેરે તો ત્યાં બહુવ્રીહી સમાસ. બરોબર? શસ્ત્ર આદિ યેષામ તે, જેમાં શસ્ત્ર એ પહેલું છે. શસ્ત્ર પછી અસ્ત્ર અને બીજું બધું આવી શકે. શસ્ત્ર વગેરે એટલે શસ્ત્રાદિભિ ન હન્યતે, શસ્ત્ર વગેરેથી જેનો આત્મા હણાતો નથી. એટલે શસ્ત્રાદિભિ શસ્ત્રો એને હણતા નથી. પણ અહીંયા શું કહે છે? શસ્ત્રાદિભિ તૃતીય વિભક્તિમાં કરતા જાય છે. એટલા માટે આત્મા એ પ્રથમા વિભક્તિમાં. બરોબર? ન હન્યતે એટલે આ કર્મણી પ્રયોગ છે. એટલે શસ્ત્રાદિભિ ન હન્યતે હન્યમાને શરીરે. હન્યમાને કઈ વિભક્તિ છે? એ સપ્તમી એક વચન. સપ્તમી એક વચન. શરીરે એ પણ સપ્તમી એક વચન. શરીરે એ પણ સપ્તમી વિભક્તિ એક વચન. સપ્તમી વિભક્તિનો અર્થ શું થાય છે? સ્થાન અને સમય. સ્થાન અને સમય. એના સિવાય સતી સપ્તમી કહેવામાં આવે, શરત દર્શાવે. સતી સપ્તમી કન્ડિશનલ કહેવાય, શરત બતાવે. શરીરનું હનન થાય ત્યારે પણ, શરીરનું હનન થતું હોય તો પણ હન્યમાને શરીરે ન હન્યતે, એનું હનન થતું નથી. કોનું હનન થતું નથી? આત્માનું, હુંનું હનન થતું નથી. એટલે હન્યમાને શસ્ત્રાદિભિ શરીરે. ઓકે, ક્લિયર બધાને? હવે હન્યમાને છે એમાં શાન જ પ્રત્યય લાગેલો છે. ફરી પાછું કર્મણી પ્રયોગ છે. શાન જ પ્રત્યય કૃદંત પ્રત્યય લાગેલો છે. અને એમાં એ છે, એક મિનિટ, હંત હતું જે છે બરોબર, એમાં પણ એ આવે છે. એટલે હન્યમાને કર્મણી પ્રયોગ. હન્યમાને શાન જ પ્રત્યય એટલે આ ન થાય. અને પછી મકાર થયો છે આને મુખ, એટલે હન્યમાને, અને યકાર આવ્યો છે કર્મણી યક. બરોબર? એટલે હન્યમાને એ પ્રમાણે થયું. શસ્ત્રાદિભિ શરીરે. તત્સ્થ અપી. હવે તસ્થોપી છે, તો તત્સ્થોપી એમાં કયું શું થયું છે પાછું? એમાં એક તો એંગ પદાંતાથી થયું છે. એંગ પદાંતાથી આવ્યું. એની પૂર્વે શું થયું? એની પૂર્વે ગુણ થયો છે, એ સચુષુરુથી રેપ થયો છે, અને પછી ઉકાર થયો છે અતરો રૂપલુતાથી, અને આદગુણ અતોરો રોપલુતાથી ઉ થયો, અને ઉનો ગુણ થયો આદગુણથી ઓ થયો, અને પછી એંગ પદાંતાત અતિ એ સૂત્રથી અવગ્રહ થયો છે, અને પછીનો અ રહ્યો નહીં. એટલે તસ્થોપી, પછી અપ્યાકાશ, અપ્યાકાશવત. તો કયા બે શબ્દ છે એમાં? અપ્યાકાશવત. જયંતભાઈ ખ્યાલ આવે છે? હા બોલો. અપી આકાશ, અપી આકાશ બે શબ્દ. અપી આકાશવત, આકાશની સાથે વત લાગશે. બરાબર? આકાશની જેમ. વત જે છે એ જેમ માટે પણ હોય, અને વત જે છે એનાથી સંપન્ન.
આકાશ એ જે વત પ્રત્યય છે એ બે રીતે આવે છે, બે જગ્યાએ. એક કે છે આકાશવત એટલે આકાશની જેમ, બીજું કે છે આકાશવત, વત એટલે એની સાથે. તેવી રીતે ધનવત, તો ધનવત હોય તો ધનવત એટલે શું? ધનવાન. એમાંથી શબ્દ બને ધનવાન. એ પણ એ ધનવાન એટલે જેની પાસે ધન છે. ત્યાં એવો અર્થ ના થાય કે ધનની જેમ, પણ અહીંયા શું થાય? આકાશવત એટલે આકાશની જેમ. એટલે વત પ્રત્યયના બે અર્થ થાય. અહીંયા વત જે છે એની જેમ એવો અહીંયા છે, વતી પ્રત્યય છે. અને એટલે તત્સ્થઃ અપી આકાશવત, અપી આકાશવત બે શબ્દ છે. અને કઈ સંધિ થઈ છે જયંતભાઈ, ખ્યાલ આવે છે? અપી આકાશવત. ઈ વત્તા આ હા, કઈ સંધિ? એટલે યણ સંધિ જ લગભગ. યણ સંધિ. હા, એટલે અપી આકાશવત એવ, વદ એવ. તો કઈ સંધિ છે ત્યાં? વદ એવ. વદ એવ કઈ સંધિ છે ત્યાં? વદ એવ નથી સંધિ. ત્યાં સંધિ વદ એવ નથી. બે શબ્દ જોડેલા છે, ત્યાં સંધિ થયેલી દેખાય છે? ના. વદ અને પછી એવ, કોઈ સંધિ ત્યાં નથી. વદ એવ. ઓકે, આગળનો મંત્ર. એક પ્રશ્ન છે સ્વામીજી, પૂછી શકું? હા, બોલો. અહીંયા તદ વિપરીત આત્મા અને પછી પુરાણો શબ્દ વાપર્યો છે. એટલે જે પુરાણ એટલે એ પુરાણ આમ જનરલી ગુજરાતીમાં જર્જરિત કે એવા રેફરન્સ માટે વપરાય. એટલે એ મને પ્રશ્ન છે કે જો એ ન મૃત્યુ પામે ન જન્મ પામે, એ કાયમ યથાવત એમનો એમ જ રહે, તો એને પુરાણ તરીકે કહી શકાય ખરું? ઓકે, અહીંયા આગળ જુઓ, એમાં એ જ પેજ ઉપર લખ્યું છે, ભગવાન ભાષ્યકારે લખેલું છે, શાશ્વત અતઃ એવ પુરાણ. બરોબર ને? આગળ છે તમે જે પૂછ્યું એની ઉપરનું જ આમાં જુઓ. અને શાશ્વત અતઃ એવ પુરાણ, શાશ્વત છે. શાશ્વત છે એટલે હંમેશા જે છે જ, અને છે જ માટે પુરાણ છે. હવે પુરાણ શબ્દનો અર્થ આપ્યો છે, પુરા અપી નવઃ એવ ઇતિ. પુરા અપી નવઃ, પુરા એટલે પહેલાનું પુરાણ, આદિ પુરાણ આપણે કહીએ છીએ ને, બધા પુરાણ જે છે, તો પુરાણ 18 પુરાણ. તો પુરાણમાં શું છે? જે વીતી ગયેલું છે એની બધી વાતો કરે છે. એ કેવું છે? પુરા એને કહે છે, જે જતું રહ્યું છે. પણ આત્મા પહેલા હતો કે નહીં? અને અત્યારે છે કે નહીં? અને આત્મામાં કોઈ ફેરફાર થયો? એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે કે છે શાશ્વત છે અને પુરાણ છે. પુરાણ છે એટલે જે પહેલા હતો એ જ અત્યારે છે. જે પહેલા હતો એ જ અત્યારે છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. એટલા માટે પુરાણ. બરોબર. આકાશ વદ નથી, ત ખોડો ત હલન, આકાશ વત એવું ન થાય? હા, એવું જ થાય. તો પછી દ કઈ રીતે? ઓકે, આકાશ વદ અને વત. હવે આકાશ વદ જે છે, વદ જે છે એ ઓરિજિનલ છે, વદ. ઓકે, વતી પ્રત્યય છે, આકાશ વત એટલે તકાર છે. હવે એ તકારનો દકાર થાય છે. તકારનો દકાર થવા માટે કયું સૂત્ર છે? જલામ જશોંતે. જલામ જશોંતે, એનાથી તકારનો દકાર થાય. અને દકારનો ફરી પાછો તકાર થાય. કયા સૂત્રથી થાય? વાવસાને. વાવસાને એટલે અવસાને હોય તો ફરી પાછો શું થાય છે?
ત્યાં દકારનો તકાર થાય છે, પણ વા કયું છે? વા એટલે વૈકલ્પિક છે, એટલે દકાર પણ રહી શકે અને તકાર પણ રહી શકે. બરાબર? એ એટલા માટે જ તત હોય કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ તદ હોય, કોઈ જગ્યાએ ઉપનિષદ હોય, કોઈ જગ્યાએ ઉપનિષત હોય. પણ બંને છે એ વેલિડ છે. ઓકે, આગળનો મંત્ર. ઓકે, નવીનભાઈ રિપીટ કરજો. હંતા ચેન્મન્યતે હંતુમ, હંતા ચેન્મન્યતે હંતુમ, હતશ્ચેન્મન્યતે હતમ, હતશ્ચેન્મન્યતે હતમ, ઉભૌ તૌ ન વિજાનીતો, ઉભૌ તૌ ન વિજાનીતો, ફરી ઉભૌ તૌ ન વિજાનીતો, ઉભૌ તૌ ન વિજાનીતો, ઉભૌ તૌ ન વિજાનીતો, નાયમ હંતિ ન હન્યતે. નાયમ હંતિ ન હન્યતે. ઓકે, આગળ જે વાત કરી કે આત્મા જે છે એનો નાશ થતો નથી. ન હન્યતે, હન્ય માને શરીરે, એનો ક્યારેય પણ નાશ નથી. અને એ જ વસ્તુ અહીંયા વધારે ક્લિયર કરે છે, સ્પષ્ટ કરે છે શ્રુતિ. શું કહે છે? હંતા ચેન મન્યતે હંતુમ. જો કોઈ માને કે હંતા એટલે શું છે? હવે હંતા શબ્દ જે બન્યો છે એ હંતૃની પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. હન ધાતુને તૃચ પ્રત્યે લાગે કર્તરી અર્થમાં. હંતૃ જેવી રીતે પિતૃ, માતૃ, પ્રથમા વિભક્તિ શું થાય? પિતા, માતા, નેતા. એવી રીતે હંતૃ એની પ્રથમા વિભક્તિ શું થાય છે? હંતા, કર્તરી અર્થમાં છે. એટલે જે હંતા ચેત મન્યતે, જે માને છે, શું માને છે? હંતા. હંતા એટલે હું મારું છું. હંતા એટલે શું છે? મારવાની ક્રિયાનો કર્તા. હંતા કોને કહેવાય? મારવાની ક્રિયાનો કર્તા. એ શું કે? હું મારું છું, હું હણું છું. એને કોણ કહેવાય? હંતા. હંતા ચેત મન્યતે, જો જે પોતાને હંતા માને છે, હું મારું છું એવું માને છે. અથવા તો બીજું શું કહે છે? હંતા ચેન મન્યતે હંતુહુ. ઓકે, હતશ્ચેન મન્યતે હતમ, હતશ્ચેત મન્યતે હતમ. બીજું છે હતઃ ચેત, હણાયેલો. હતઃ એટલે જે છે હન ધાતુને ત પ્રત્યે લાગ્યો, અને હંતુ અને સોરી હતઃ એટલે કર્મણી પ્રયોગ છે. એ કર્તરીમાં છે, જે પોતાને માને છે હું હણવાની ક્રિયાનો કર્તા છું. અને હતઃ એટલે શું છે? જે કરવાની ક્રિયાનો જે કર્તા છે એનું કર્મ છું. કર્મ એટલે હું હણાયો, હું વિષય છું. ક્રિયાનો વિષય કોણ છે? હું છું. એટલે કોઈ કે મને હું કોકને મારું, મેં માર્યું, હું મારું છું. અને કોઈક મને મારે તો એ કોઈક જે મારે છે એ મારવાની ક્રિયાનો હું કોણ છું? વિષય છું. કોક મારે છે, કોને મારે છે? મને મારે છે. એટલે એ જે મને મારે છે, મને એટલે કોણ? એટલે હું. એટલે જે પોતાને હણાયેલો ગણે છે, જે શું છે? પોતે હણનારો ગણે છે અથવા તો હણાયેલો ગણે છે. એટલે એ પોતાને કર્તા ગણે છે અને પોતાને કોણ બને છે? ભોગતા ગણે છે. હણાવવાની ક્રિયાનો કર્મ વિષય ગણે છે. એટલે આપણે આ વસ્તુ અહીંયા સ્પષ્ટ રીતે સમજવાની કે જે વિભક્તિઓ છે
એમાં પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ અને એને કારક કહેવામાં આવે છે. એ કારકમાં સંબંધ સિવાય અને સંબોધન સિવાય બધાને કારક કહેવામાં આવે. બરોબર. હવે કારક જે છે પ્રથમા વિભક્તિ એને કઈ રીતે ઓળખીએ છીએ? કર્તા. કર્મકારક. બીજી વિભક્તિ જે છે કર્તાકારક. એને શું કહેવામાં આવે છે? કર્મકારક. તૃતીય વિભક્તિને કયું કહેવામાં આવે છે? કરણકારક. કરણકારક. ચતુર્થ વિભક્તિ છે એને શું કહેવામાં આવે છે? એ સંપ્રદાન. સંપ્રદાન. પંચમી વિભક્તિને અપાદાન. અપાદાન અને સપ્તમી વિભક્તિને અધિકરણ. અધિકરણ. આ આપણને સ્પષ્ટ હોવું જોઈએ. સંસ્કૃત ગ્રામર આપણે શીખતા હોઈએ આટલી વસ્તુ આપણને સ્પષ્ટ હોવી જ જોઈએ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એને કારક કહેવામાં આવે છે. બરોબર. એમાં પ્રથમ જે વિભક્તિ છે જેને કર્તા. કર્તા એટલે કોણ છે? ક્રિયાનો કર્તા. આ બધા જ કારક કોની આસપાસ છે? ક્રિયાની આસપાસ છે. જાય છે તો કોણ એવો પ્રશ્ન પૂછીએ એટલે કર્તા મળે. બરોબર ને? ક્યાં જાય છે તો કર્મ મળે. બરોબર. રાંધે છે, બીજી ક્રિયા છે, રાંધે છે. કોણ રાંધે છે તો કર્તા મળે. શું રાંધે છે તો શું મળે? કર્મ મળે. શું પ્રશ્ન પૂછવાથી શું મળે આપણને? કર્મ મળે. એટલે કર્મ એટલે ક્રિયા નહીં. આપણા મનમાં આ વસ્તુ સ્પષ્ટ રીતે એમાં મનમાં આપણે સ્પષ્ટતા રાખવી જરૂર છે. કર્મ શબ્દનો અર્થ ક્રિયા થતો નથી સંસ્કૃતમાં અને શાસ્ત્રમાં પણ. જ્યાં જ્યાં કર્મ શબ્દ આવે છે, જ્યાં રેફરન્સ એવો હોય ક્રિયાનો તો ક્રિયા એવો અર્થઘટન કરાય. પણ કર્મ શબ્દનો અર્થ ક્રિયાનો વિષય. ઓકે. ક્રિયાનો વિષય એને કહેવામાં આવે છે કર્મ. આ વસ્તુ એકદમ સ્પષ્ટ રાખજો, નહીં તો સત્યને પામવા માટે આપણે પામી શકીએ નહીં. સત્યના દર્શન માટે આ વસ્તુ આપણને સ્પષ્ટ હોવી જરૂરી છે. એટલે અહીંયા એ જ વાત કરે છે કે પોતાને ક્રિયાનો કર્તા, હનન ક્રિયાનો કર્તા ગણે છે. એટલે શું કહે છે? હંતા. પોતાને હનન ક્રિયાનું કર્મ ગણે છે. કર્મ ગણે છે એટલે હતઃ. હતઃ એટલે હું ભોગતા બની ગયો. એક કર્તા બની ગયો, એક ક્રિયાને આધારે કર્તા બન્યો. મેં ક્રિયા કરી, કર્તા. કોકે ક્રિયા કરી અને એનું કર્મ હું છું અને હું કોણ બની ગયો? એ ક્રિયા કરે છે એનો હું ભોગતા. કોકે અપમાન કર્યું તો જે અપમાન કરનારો છે કોણ છે? કર્તા છે. અને કોનું અપમાન કર્યું? મારું અપમાન કર્યું. તો મારું અપમાન કર્યું એટલે હું કોણ છું? હું કોણ છું? એની ક્રિયાનું કર્મ. એ જે ક્રિયા કરી રહ્યો છે એનું હું શું છું? કર્મ, વિષય છું. કર્મ એટલે શું છે? વિષય. એટલે જે પોતાને કર્તા ગણે છે કે કર્મ ગણે છે. કોઈક કરે અને હું ભોગવું. કોઈક બોલે અપશબ્દો અને હું દુઃખી થવું. કરે છે કોક અને ભરે કોણ? દુઃખી કોણ થાય? હું થઉં. એટલે આ વસ્તુ જાણવાની કે નથી હું કર્તા કે નથી હું કર્મ. હું કર્તા પણ નથી, હું કર્મ પણ નથી. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવે છે. બરોબર. એટલે હંતા ચેન મન્યતે હંતુમ. હંતુમ, હંતુમ એટલે હંતુમ તુમુન પ્રત્યય છે. તુમુન પ્રત્યય ઈચ્છાર્થે. હણવાની ક્રિયા કરવાની ઈચ્છા વાળો હંતુમ. મારે હવે અને હણવો છે તો હંતુમ, હું હવે અને મારું.
એ મારું અને પછી શું કહે મારે. પોતાને કોણ ગણે છે? હું મારનારો. એટલે હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ. અને જે હણાયેલો છે, જે કર્મ છે ક્રિયાનો, એ શું કહે છે? હું હણાયેલો છું. હતશ્ચેત એ પેલો હણાયેલો કે છે હું હણાયેલો છું. અને પછી શું કહે છે? ઉભૌ તૌ ન વિજાનીતઃ. આ બંને જે છે એ જાણતા નથી. કોણ નથી જાણતા? જે પોતાને કર્તા ગણે છે, જે પોતાને કર્મ ગણે છે, કોઈ પણ ક્રિયાનો, માત્ર એક જ ક્રિયા નહીં, હનન ક્રિયા નહીં, પણ બધી જ ક્રિયાઓનો જે કોઈ પોતાને કરતા જુએ છે અથવા તો કર્મ ગણે છે, ઉભૌ તૌ ન વિજાનીતઃ, એ જાણતો નથી. શું નથી જાણતો? ન અયમ હંતિ ન હન્યતે. અયમ આત્મા ન હંતિ ન હન્યતે. હણતો નથી કે હણાતો પણ નથી. બરોબર? આ પ્રકારની આ વાત કરી છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.